હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાયનું આ મહાશિવરાત્રીના મેળામાં અને મહાશિવરાત્રીના મેળાના વિડીયોમાં. તો મિત્રો, ફૂલ ડિટેલ વિડીયો બનાવવાનો છે, આખી શિવરાત્રીનો વિડીયો બનાવવાનો છે, એક જ વિડીયો બનાવવાનો છે. એટલે શેર સુધી વિડીયો જોજો. વિડીયો થોડોક મોટો થઈ જાય તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પેલો પ્રવેશ દ્વાર છે ને, ત્યાંથી જ વાહન બંધ કરી દેવામાં આવ્યા છે. જો અહીંયા આગળ પાર્કિંગ થાય છે વાહન. અહીંથી પછી આગળ નથી જતા વાહન. આપણી શરૂઆત થઈ ગઈ છે. જોરદાર આયોજન ગોઠવવામાં આવ્યું છે અને હાલવું એટલું ઘણું બધું હાલવું પડશે આપણે. જો આ પેલો જ ગેટ છે, આ ગેટ થી શેઠ સુધી આપણે હાલીને જવાનું છે શેઠ સુધી. અને શરૂઆત જો બહુ એટલે બહુ શણગાર કરવામાં આવ્યો છે. મેળો મોરનો મેળો બહુ એટલે બહુ જોરદાર છે. હજી તમે આગળ આલો બહુ મજા આવવાની છે. મિત્રો, ઠેક ઠેકાણે આવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. અહીં જો પ્રસાદી શરૂ છે, ગિરનારી ખીચડી. બહુ એટલે બહુ જોરદાર ખીચડી છે ગિરનારી. આ શરૂઆતમાં જ આવે, આપણે ગેટ થી શરૂઆત કરીને ત્યાં જ આ ખીચડીનો પ્રોગ્રામ છે. આ જો ખીચડી ખાવા માંડી છે. મિત્રો, બહુ એટલે બહુ વણ માણા આવે છે. જોવો તમે કેટલું માણા આવે છે. આ ભક્તોની ભીડ છે. હજી તો શરૂઆત થઈ છે. આવી શરૂઆતમાં જ આવી આપણને ભક્તોની ભીડ મળે છે. એટલે વણનો મેળો બહુ જોરદાર છે. જો મિત્રો, માણસો આવે છે એટલું, જાય છે એટલું. અને વણનો મેળો જબરજસ્ત રહેવાનો છે. વિડીયો થોડોક લાંબો થઈ જાય પણ વિડીયો પૂરો જોજો. મજા આવવાની છે આ વિડીયોમાં, કારણ કે ફૂલ ડિટેલ હું તમને આ વિડીયો આખો બતાવવાનો છે. આખી શિવરાત્રીનો વિડીયો બનાવીને તમને હું દેવાનું છે. એટલે ફૂલ વિડીયો જોજો. થોડોક વિડીયો લાંબો થઈ જાય પણ વિડીયો ફૂલ જોજો કે કેવી શિવરાત્રીની મોજ છે. જુનાગઢ હું 4 વર્ષ રહ્યો એટલે મને અનુભવ છે કે કઈ કઈ જગ્યાએ શું થાય. પણ ઓણ કદાચ કઈ નવીન થયું હોય તો અલગ વાત છે. પણ આયોજનમાં બહુ બધું નવીન કર્યું છે. જો તમે દર વર્ષે આ વાવટિયું છે એ બધી કઈ વસ્તુ દર વર્ષે હતી નહીં, પણ વણ આ બધું નવીન કરવામાં આવ્યું છે. રોડ બધા શણગારવામાં આવ્યા છે અને માણસો બહુ આવે છે અને જાય છે. મહાશિવરાત્રીનો મેળો એટલે મિની કુંભ ગણવામાં આવે છે અને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો જે કોઈ ભાઈઓ મિની કુંભમાં આવ્યા હોય કમેન્ટ કરજો, અને જે કોઈ આવવાના હોય એ પણ કમેન્ટ કરજો ક્યારે આવવાના છે. એવી બધી કમેન્ટો કરતા રહેજો અને વિડીયો ફૂલ જોજો. મિત્રો, મજા આવવાની છે આપણા આજના વિડીયોમાં. હવે આપણે શ્રી રામ ટેકરી સર્કલ પહોંચી ગયા છે અને જો નીકળ્યા એમ જ રેડું પાડે છે, પધારો પધારો, પ્રસાદી લેવા પધારો. આવું તો શેઠ સુધી તમને સાંભળવા મળશે, પ્રસાદી લેવા પધારો. આડા ઉભી જાય મિત્રો. જો ઓલે ધજાવાળા કાકા છે ને, આડા ઉભા છે. તો કાકા, આ રીતનો મેળો શરૂઆત આપણી થઈ છે. બહુ સરસ મેળાની શરૂઆત થઈ છે અને આપણે શ્રી રામ ટેકરી સર્કલે હાલતા હાલતા પહોંચી ગયા છે. અને અહીંયા તો પોલીસનો બંદોબસ્ત પણ બહુ જ એટલે બહુ જોરદાર રહેવાનો છે. મેં તમને કીધું તું શિવ ગુફા જવું હોય ને તો આ રસ્તેથી શિવ ગુફા જવાય છે, પણ એ રસ્તો બહુ આગો છે અને ખાસ કરીને પરમિશન લઈને જવું બરોબર. પણ આયોજન તમે જોવો, બહુ એટલે બહુ જોરદાર આયોજન છે. ને હવે આપણે થોડાક હાલશું એટલે અશોક શિલાલેખ આવશે. બહુ એટલે બહુ પબ્લિક આવે છે. રમકડા ને એવું બહુ જ મળે છે. અહીંથી શરૂઆત થઈ જાય રમકડાની મળવાની. અહીંયા અશોક શિલાલેખ છે. જો આ છે ને એ જગ્યા અશોક શિલાલેખ છે. હા હા ભાઈ, કેટલું સરસ આયોજન છે. જો ગૌદાન કરતા જાય, જો 1 રૂપિયો દેતા જાય. ઠંડુ પાણી પીતા જાવ ને 1 રૂપિયો દેતા જાવ. કેમ છે મિત્રો મેળાનું? કમેન્ટમાં કહેજો ઓણનો મેળો કેમ છે. અહીંયા કેવું ભગવાન શિવનો મસ્ત નો ફોટો છે. જો તો કાંઈક આ રીતનું આયોજન છે. ગણપતિ બાપાની બહુ મોટી મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે, જોરદાર. પણ સ્વયંસેવકો પણ બહુ છે, પોલીસ વાળા પણ બહુ છે. અને જો આ છે ને, આમાં રાતની લાઈટ થતી હોય. જો આમાં નાઇટમાં આવીને નાઇટમાં જોઈશું, નાઇટમાં પણ આવશું.
ગણપતિ બાપાના દર્શન કરો. ને હવે અહીંથી જેમ બને એમ ભીડ વધતી જાય. અશોક શિલાલેખ છે. અશોક શિલાલેખ આપણે હાલતા હાલતા અત્યારે ભેગ્યા છીએ. જો કેવી ભીડ છે તમે છે ને સરસ. કાંક આવો આપણો મેળાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. જેમ જેમ આગળ આગળ જાઉં એમ તમને મજા આવવાની છે એટલે વિડીયોમાં બન્યા રહેજો શેર સુધી. થોડો વિડીયો લાંબો ભલે થઈ જાય પણ ફૂલ ડિટેલમાં વિડીયો બનાવવાનો છે અને એક જ વિડીયો બનાવવાનો છે. ગયા વર્ષે મેં 5 વિડીયો બનાવ્યા હતા પણ એક જ વિડીયો બનાવવાનો છે એટલે થોડો મોટો બનાવવાનો છે અને ફૂલ ડિટેલ વિડીયો બનાવવાનો છે. જો બધી આવી વસ્તુ રસ્તામાં મળતી આવે છે. બે સાઈડ એવું મળે છે. આ સાઈડ છે ને ઓલી સાઈડ છે. મારી શક્તિ એવી ભક્તિ ગૌદાન કરતા જજો મિત્રો. જો કોઈ આવો તો અહીંયા થોડુંક શરબત મળે છે. એમ્બ્યુલન્સ ઘડિયા ઘડિયા ચાલુ છે મિત્રો. હા એમ્બ્યુલન્સ ત્યાં સુધીમાં એટલે પીગ્યા ને 4-5 એમ્બ્યુલન્સ તમે જોઈ લીધી. હવે જેમ આગળ જતા જાવ એમ આપણને ભીડ જોવા મળશે. અટાણે ધીમું ધીમું હલાય છે. એક ભોળાનાથ નું ચિત્ર તમને બતાવી દઉં. બહુ જોરદાર બનાવ્યું. જો આવું કેટલી જગ્યાએ ઘણી જગ્યાએ બનાવેલું છે. અને આમાં જો આમાં નાઇટમાં લાઈટ થાય અને આ દિવાલો તમે જો ખાલી સામેની સાઈડ જો એટલે એવી સેટ સુધી બધી કલર કરી દેવામાં આવી છે. દિવાલો ઓણના વરોમાં સેટ સુધી જો આવી બધી દિવાલોમાં કલર કરવામાં આવ્યો છે. અગાઉથી શણગારવામાં આવ્યું છે દિવાલો. સામેની સાઈડ જો હજી આ સાઈડ આવશે એ પણ બતાવશું. તમે આવ્યા ઘણી વખત પણ આવું ક્યારેય નહીં કર્યું હોય. જો આવું ક્યારેય નહીં આયોજન કર્યું હોય. ઓણનું આયોજન આવું બહુ જોરદાર છે. હજી તો આપણે થોડે અડધે જ ભેગ્યા છીએ. બહુ સેટ સુધી ભેગાય નથી એટલે જેમ આગળ જાઉં ને એમ આપણે નવું નવું જોવા મળતું જ રહે. જો ફોટા જો મિત્રો સામેની સાઈડ જો ખાલી સેટ સુધી આવું છે. કેટલું સરસ બનાવ્યું છે. એટલે હજી આપણે અંદર જાવ એટલે હજી મેળો જામવાનો છે. જો સામેની સાઈડ ભક્તોની ભીડ જોવો, ભક્તોની મોજ જોવો. જે કોઈ શિવરાત્રીના મેળામાં આવ્યા હોય ને મિત્રો એ કમેન્ટ કરજો. દર વર્ષે આવું હોય નથી બનાવ્યું. કેમ કે હું તો 4-5 વર્ષથી એક ધારો મેળા જ કરું છું. શિવરાત્રીનો મેળો આ લગભગ 5મો કે 5મો 6થો મેળો આ છે. પણ આ રીતનું કોઈ આરે શણગારવામાં નથી આવ્યું. જોવો તમે બહુ એટલે બહુ જોરદાર આયોજન છે. મિત્રો હજી તો દામાકુંડની થોડાક પાછળ છે આપણે અને અહીંયા જો કેવું સરસ ભોળાનાથની મૂર્તિ બનાવવામાં આવી છે. આવી મૂર્તિઓ તો ઘણી જગ્યાએ દેખાય છે. એક આમ દેખાય ના પહોંચીએ એટલે આપણને દેખાય. બહુ એટલે બહુ સાધુ સંતોના પોસ્ટર મારવામાં આવ્યા છે બધી જગ્યાએ. અને ભક્તોની મોજ કંઈક અલગ જ છે આ રીતની. જોવો તમે વિડીયો મિત્રો તમારે સેટ સુધી જોવો જ પડશે કાયદેસર. કેમ કે આજ મને ઓણ નવીન લાગે છે. બધું મને નવીન લાગે છે. જે કઈ શણગાર્યું છે, જે કઈ બનાવ્યું છે ને જે વ્યવસ્થા કરી છે ને એનો જવાબ જ નથી ઓણના વર્ષમાં. નહીં તમે લગભગ આવો જો કે ઓણ બનાવ્યું એના કરતા આવતા વર્ષે ડબલ થાય. હા કેમ કે જેમ બને એમ વધતું જાય ને તો હું એમ નથી કેતો કે આવું તમે ક્યારેય નહીં જોહો. કદાચ આવતા વર્ષે આની કરતા વધારે પણ જોહો. મને એવો વિશ્વાસ છે એમ. અહીંયા જો સિંહનું દીપડાનું ચિત્ર કેવું જોરદાર બનાવ્યું છે. જો અહીંયા સિંહનું ચિત્ર બનાવ્યું છે. છે ને ગજબ મિત્રો. હવે દામોકુંડ થી આપણે થોડાક જ સેટા છે. દામોકુંડ પાસે પૂગવા આવ્યા છે. હું તમને બધું નવીન જ બતાવવાનું છે. હજી તો આપણે ભૂગ્યા નથી ના પૂછ્યું તો અહીંયા શું થાય.
જો અહીંયા પણ એક મહાદેવની મૂર્તિ બહુ જોરદાર બનાવેલી છે. મિત્રો કાંઈક આ રીતનું કોણ તો અહીંયા સુધી રમકડા બેસાવાનું થઈ ગયું છે. બાકી અહીંયા સુધી હતું નહીં, હતું પણ મીડિયમમાં હતું, એટલું બધું નતું. પેલા ભગવાનના દર્શન કરી લો, મહાદેવના દર્શન કરી લો. આવી 2-3 મૂર્તિ આપણને જોવા મળી છે, બહુ મોટી મોટી બનાવીને મૂકવામાં આવી છે. હજી દામાકુંડ પાસે આપણે ભગવાન ચારીમાં છે. જો આ જોવો મિત્રો, છોકરી કેમ હાલે છે, જોયું છે તમે? કઈ નવીન તો નથી, કેવું પડે એવું તો નથી, કારણ કે તમે જોયું જ હોય. જો કેમ હાલો, તમને દામાકુંડ ના દર્શન કરાવી દી. આ છે દામાકુંડ મિત્રો. જુનાળામાં જાવું ને દામાકુંડમાં એકવાર તો નાવું. જો છે આ દામાકુંડ ની મોજ. કેટલા માણસો નાય છે, કેટલી ભક્તિ છે, કેટલી આસ્થા છે. આ પુલ નીચે માણસો બધા બેઠા છે. અહીંયા એક સાંયો છે એટલે માણસો બધા પોરો ખાય છે પુલ નીચે. જો થોડીક ભીડ તો છે જ અહીંયા પુલની નીચે, કારણ કે અહીંયા થોડીક તડકો નથી લાગતો એટલે પોરો ખાધો હાલીને આવતા હોય ને. જો પાછળ તો હવે આપણે પોરો ખાવાનું થતું નથી, આપણે થોડાક આગળ વધીએ, કારણ કે આપણે પલ્લો બહુ લાંબો કરવાનો છે. ઘણી ઘણી વસ્તુ, આ બધી વસ્તુ તમને બતાવવાની છે, એટલે આપણે પોરો કઈ ખાવાનો આવતો જ નથી. એક અહીંયા જો પુલ ની આગળ એક બહુ મસ્ત નું ત્રિશુલ બનાવ્યું છે, ભગવાન નો હાથ છે, આ રીતનું કંઈક બનાવ્યું છે પુલ ની આગળ. તો હાલતા હાલતા અમે લગભગ અડધેક પહોંચી ગયા છે ને હવે લાગી છે ભૂખ, બરોબર? એટલે અહીં જમી લઈએ. જો અહીં જમણવારી ચાલુ છે, જો અહીં, એટલે જમી લઈએ પેલા. તો કાંઈક આ રીતનું જમણવાર ચાલુ છે. આ રીતનું જમણવાર ચાલુ છે. અંદર જઈને તમને જરાક બતાવી દઉં. મિત્રો હાલતા હાલતા આપણે નારાયણ ધારે ભોગી ગયા છે. પેલા તો જમી લીધું, હવે અત્યારે 2 વાગી ગયા છે એટલે જમવું આવશ્યક હતું. ને અહીંથી નારાયણ ધરો જોવા જવો હોય તો જો અહીંથી રસ્તો છે ને આ બોર્ડ છે, ને જો અહીંથી રસ્તો છે, નારાયણ ધરા બાજુ જવાય છે. ને હવે આવશે પાર્કિંગ, ભવનાથ નું પાર્કિંગ આવશે એટલે ટ્રાફિક વધતી જાય. જેમ પાર્કિંગ આવતું જાય ને એમ ટ્રાફિક વધતી જાય. જો અહીંથી નારાયણ ધરો જવાનો રસ્તો છે, જો આ રસ્તો. બાકી જોઉં તમે મેળો, ભાંગ પીતા જાવ, ભાંગ મહાદેવ ની ભાંગ. મિત્રો ભાંગમાં આપણે દંડાઈ ગયા છે, ભાંગમાં આપણને કઈ જામ્યું નહીં. મેળો જોવો, ખાલી મેળો જે જોવાનો આગળ છે. ઓ મિત્રો, આ તો તમને ફૂલ ડિટેલમાં વિડીયો દેવાનો છે ને, એટલે બધી રસ્તો કેવો છે, અનુભવ આવે તમને, કેવો રસ્તો શણગાર્યો છે, કેટલું માણસો આવે છે, કેટલું જાય છે, આ બધું અનુભવ આવે, બધું જોવું જરૂરી છે. બાકી મેળો હજી ભવનાથમાં છે. આ નાની નાની છોકરીની સોલી છે, બહુ બહુ મસ્તની સોલી છે. જો કેવી જોરદાર છે. જમણવાર તો મિત્રો ઠેક ઠેકાણે ચાલુ જ હોય છે. જો ગમે ના તમે જાઓ, જમણવાર હોય જ. કેટલી સરસ સરસ વસ્તુ મળે છે. મેળામાં આવો ને તો ઘણા બધા પૈસા લઈને આવજો. જો આ સોરીજુ કેવી છે, જો સોલીનો ખજાનો.
તો હવે આપણે પાર્કિંગમાં પૂગી ગયા છે અને ઓણ જો પાર્કિંગમાં ટેચ જો બનાવ્યો જો બહુ જોરદાર ટેચ બનાવ્યો. આવો બતાવી દઉં. અહીંયા નાઇટમાં જે કલાકારો આવે છે ને એ નાઇટમાં આવે છે અને એ બધું અહીંયા પાર્કિંગમાં રાખી દીધું છે એટલે અંદર બહુ ટ્રાફિક નહીં થતી હોય મારા અંદાજ પ્રમાણે અહીં રાખી દીધું એટલે નાઇટમાં પણ અહીંયા થોડું ઘણું પબ્લિક હસવાઈ જાય ને એ માટે અહીં રાખી દીધું છે સ્ટેજ. બહુ એટલે બહુ સરસ આયોજન છે મિત્રો વનનું. પોલીસ બધું જોવો તમે ગોઠવા ગયું છે વ્યવસ્થિત રીતે અને અહીંયા જો બહુ સરસ મજાનું બનાવેલું છે બળદગાડું. ગણપત દાદા આંકે છે અને ભોળાનાથ ને પાર્વતી માતાજી બેઠા છે અંદર. ગણપત દાદા આંકે છે અને ભોળાનાથ ને પાર્વતી માતા અંદર બેઠા છે. બાકીના બીજા બધા ફોટા પાડે છે. આ રીતનું મહાશિવરાત્રીનું બહુ મોટું આયોજન ગોઠવવામાં આવ્યું છે. હાલો હજી આગળ કેટલું આપણને નવીન જોવા મળે છે ને ઘણું ખરું નવીન જોવા મળ્યું આપણને. મિત્રો આ ગેટ છે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ. અહીંથી આપણે ભારતી બાપુના આશ્રમે જવું હોય તો જવાય છે ને. હવે છે ને ભવનાથ પ્રવેશ દ્વાર આવી ગયો છે. મેળાની શરૂઆત થઈ ગઈ છે અને જો અહીંયા પણ કઈક અલગ જ બનાવ્યું છે જો. અને આ પણ ગેટ બહુ મોટો બનાવ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સરસ. આવો બધા મેળામાં આવો, તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અમારું પણ કર્યું છે. પણ ઘણી ખરી વસ્તુ વેચાવા પણ નવી આવી છે અને ઘણું ખરું નવું બનાવવામાં પણ આવ્યું છે. અને હવે આપણે ભવનાથ પ્રવેશ દ્વાર પાસે પહોંચી જશે એટલે પરિક્રમાના મેળાની તો શરૂઆત કઈ એની થઈ ગઈ છે. પણ હાસો મેળો અહીંથી એમ, કારણ કે અહીંથી પછી માણસો છે જે ભક્તો આવે છે મેળામાં એ બહુ આગળ બીજે ત્યાં ઓછા જાય એટલે એટલામાં બધું જોયા કરે ને એટલામાં રેખડા કરે એટલે ટ્રાફિક વધારે અહીંયા જ હોય છે. આવો મારા વાલા ભાઈઓ બહેનો મિત્રો હવે મેળાની શરૂઆત થઈ ગઈ છે. ભવનાથ પ્રવેશ દ્વાર હવે આપણે વટી ગયા છે અને હાસી શરૂઆત મેળાની હવે અહીંથી થઈ ગઈ છે. જે માણસ પબ્લિક આપણને બધું જોવા મળશે અહીંયા જ મળશે. આ ભવનાથ પ્રવેશ દ્વાર છે ને જો કેટલું પબ્લિક આવે છે, કેટલા ભક્તો આવે છે. સોરી હું પબ્લિક કહું છું એની માટે કેટલા ભક્તો આવે છે. અને આ છે ભવનાથ પ્રવેશ દ્વાર. હાલો હવે તમારો મિત્ર તમને મહાપરિક્રમામાં લઈને આવી ગયો છે. હાલો હવે તમને બાપુના અખાડા બતાવવાના છે કેમ કે હવે આપણે ભવનાથમાં આવી ગયા અંદર એટલે અંદર હવે આપણને અખાડા જોવા મળશે. અષાણું સુધી તો આપણને બધા માણસો ને એવું બધું જોવા મળતું હતું. એટલા ભક્તો આવ્યા છે એવું જોવા મળતું હતું. પણ હવે આપણને બધા અખાડા ને એવું જોવા મળશે જે સાધુ સંતોના અખાડા હોય ને એ. એટલે આપણે એ મંદિર બાજુ જઈએ છીએ ભવનાથ મંદિર તરફ એટલે એ બાજુ આપણને વધારે એ જ જોવા મળશે સાધુ સંતોના અખાડા. બાકી મોજ છે હો, બહુ એટલે બહુ જબરજસ્ત મોજ છે. પણ બહુ એટલે બહુ સરસ મેળો છે. હું 4 વર્ષથી કરું છું ને 4 વર્ષના અનુભવમાં હું તમને એમ કહું ને કે 4 વર્ષ કરતા ઓણ મેળો બહુ એટલે બહુ મોટો મેળો છે. વિડિયા થરું તમને કંઈક જોરદાર મેળો બતાવવાની કોશિશ કરું છું એટલે જોવો અને આનંદ ઉઠાવો અને વિડીયો પૂરો જોવો, મેળો પૂરો જોવો. જો અહીંયા ઠંડી છાશ ઈ પણ ફ્રીમાં જો. આવો મેળામાં આવો, છાશ પીતા જાવ. હાલો એક મસ્ત નું શિવલિંગ બતાવું જો કેવી જોરદાર બનાવી છે શિવલિંગ. આ રીતની શિવલિંગ બનાવી છે. આવ નજીક જઈને બતાવું. જો કેટલી સરસ મસ્તની શિવલિંગ બનાવી છે. યાર મંદિર કઈ રીતનું શણગારવામાં આવ્યું છે જો, કારણ કે મેન મંદિર આ જ છે. અહીંયા મુરગી કુંડ છે અને મુરગી કુંડમાં જે સાધુ સંતો છે એ શિવરાત્રીને દિવસે ડબકી મારે એ કે ને એ કુંડ આપણે અહીં જોવાનો છે. અને આ રીતનું મંદિર શણગારવામાં આવ્યું છે. તો હાલો આપણે તમને દર્શન કરાવીએ. આંબીની સાઈડ પણ જો કેવું સુંદર મસ્તનું બનાવવામાં આવ્યું છે. હાલો
ત્રિશુલ પણ બહુ સુંદર મૂકવામાં આવ્યું છે અને ફૂલોથી આ બધા દેવ પીલું છે ને એ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. જે પીલું છે એ બધા જો તો બધા ભક્તો મહાદેવના દર્શન કરો. જો કે થોડીક ટ્રાફિક છે. તો આ મુર્ગી કોણ છે? જો કે પેલા સાફ કરી ને વ્યવસ્થિત કરી નાખવામાં આવ્યો હતો. અંદર કોઈને જવાની મનાઈ છે, બહારથી બધાને જોવાનું. નકર તો અહીંથી આપણે જોઈને જવા જઈ શકીએ. અત્યારે શું છે, શણગારવામાં આવ્યો છે અને બધું વ્યવસ્થિત કર્યું છે એટલે હવે અંદર કોઈને નથી જવા દેતા. ના એટલા છે ના 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 હાલો મિત્રો, તો મોટામાં મોટા શેડ બતાવું તમને. જો તો હવે અહીંથી સાધુ સંતોના અખાડા શરૂ થઈ ગયા છે એટલે આપણને સાધુ સંતો જોવા મળશે. જય ગિરનારી, જય ગિરનારી, બોલો જય ગિરનારી, જય ગિરનારી. તો આ રીતના ધૂણા છે. बाबू मैंने कहा कैमरा भाई इधर कुछ डाल, इधर कुछ डाल. પણ અખાડા બહુ સરસ બનાવવામાં આવે છે. એનું કારણ છે કે આ જગ્યા બધી લઈ લીધી છે. જો આ બધી જગ્યા અખાડા જ છે બધી જગ્યાએ, એટલે અખાડામાં પણ બહુ ટ્રાફિક થઈ નથી. નકર દર વર્ષે તો ધૂણા બનાવવા, અખાડા બનાવવા હાટું થઈને જ સંતો બાંધતા હોતી હોય છે. ઘણી વખત એવું થતું હોય છે. બહુ ખાસ મેળો છે નહીં. જે ઓલા સરખા મોટા મોટા હોય છે ને એની વાત કરું છું, બાકી તો મેળો તો છે જ. અહીંયા માણસો બહુ છે, અહીંયા બહુ ટ્રાફિક છે. જો કેમ કે ના અંદર બેહાય એવું સાયન બહુ જોરદાર છે. જો આવો તો અંદર જાયજો
આપણે તો વિડીયો બનાવવાનું છે એટલે બેહવાનો ટાઈમ નથી. તો હાલો હવે હજી આપણે અખાડા જોવાના છે ઘણા બધા. કિન્નર અખાડા છે એ બાજુ પણ તમને હું લઈ જઈ. વિદેશ ને બતાવે જો આ ભૂરિયો કેવો એ બધો. હાલો હવે અખાડા જોતા જોતા આગળ જઈએ આપણે. જો મિત્રો અખાડા જો તો હવે આપણે કિન્નર અખાડા તરફ તમને લઈ જાઉં. જોકે જોવા જવું હોય તો અખાડા તો બહુ એટલે બહુ છે. અહીંથી સેટ પ્રેરણાધામ આશ્રમ જઈને ત્યાં સુધી અખાડા જ છે, પણ આપણે કિન્નર અખાડા જોવા તમને લઈ જઈએ. જાય કિન્નર અખાડા છે, અંદર જઈએ આપણે. તો અહીંથી બધા જોઈને આવે છે અને આપણે જઈએ. કાંઈક નવીન જ જોવા મળશે મિત્રો. આપણા વિડીયોમાં તમને કાંઈક નવીન જ જોવા મળશે, એટલે સેટ સુધી વિડીયોમાં રહેજો, વિડીયો પૂરો જોજો. વાડું ચેક કરતા રહીએ. વળતી ખેલા કિન્નર અખાડા કહેવાય. અહીંયા જે કિન્નર સાધુ હોય ને એ જ બધા અહીંયા હોય. વિમલ કહે જો વિમલ નો ખાધે વિમલ. હવે આપણે જઈએ છે પ્રેરણાધામ. આ બધી જગ્યાએ છે ને સાધુ સંતો છે, પણ હુતા થાય એટલે મેં બહુ જાજુ શૂટિંગ લીધું નહીં. બાકી જો હવે આપણે પ્રેરણાધામ જઈએ છીએ. હા હું દેખાય એ પ્રેરણાધામ છે. અને અમે દર વર્ષે જયારે થાકી જઈએ ને એટલે આ પ્રેરણાધામમાં અમે વહી આવીએ ને અહીંયા આવી ને જેટલો કોરો ખાવો હોય એટલો આ જગ્યાએ ખાઈ લેવાનો. આપણે કિન્નર અખાડા, જૂના અખાડા, પછી કિન્નર અખાડા એ બધું જોઈને જે રસ્તે આવતા હોય ને એ રસ્તે આ જગ્યા આવે છે, અને બહુ એટલે બહુ સરસ જગ્યા છે. હાલો થોડીક જગ્યા અંદર તમને હું બતાવું. જો સ્પેશિયલ આરામ કરવા માટે માણસો અહીંયા વહી આવે. મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હોય એટલે થાકો તો ખરા જ, કારણ કે રખડો તો તમે કેટલું રખડો, તમે એટલું રખડો તો એ થાકી તો જાવ જ. ગમે એટલું રખડો તો પૂરું ન થાય, એટલે સ્પેશિયલ આરામ કરવા માણસો અહીંયા આવે, બેહવા આવી આવે. સ્પેશિયલ મંડપ બનાવ્યા છે જો આરામ કરવા માટે.
કદાચ જમણવારી ચાલુ હશે, પણ એ ટાઈમ સમયે ક્યારે આપણે આવ્યા નથી એટલે કાંઈ ખબર નથી. ને અહીંયા સ્પેશિયલ ચા ની ટ્રાફિક છે, કારણ કે અહીંયા ચા પીવા બહુ માણસો આવે છે, એટલે ચાની પણ ટ્રાફિક છે. હવે આપણે જઈએ જૂના અખાડા તરફ. કાકા અહીંયા ટ્રાફિક છે જૂના અખાડા પાસે, બહુ એટલે બહુ ટ્રાફિક છે. આ દેખાય જૂના અખાડા છે. હાલો એક ઝલક તમને બતાવી દઉં જૂના અખાડાની. તો અહીંયા થોડોક રસ્તો આપણને પહોળો છે એટલે થોડુંક ટ્રાફિક ઓછી જોવા મળી છે, કારણ કે અહીંયા થોડુંક ખુલ્લું છે. અને જો કેવું મસ્ત નું બનેવું છે યાર, જો મોજ જોવો સાધુ સંતોની ભક્તોની. જવણ આવ્યા હે એ તો હું તો કહું દર વર્ષે આવશે, કારણ કે વણ આયોજન જોઈને આવશે કે નહીં ભાઈ, મહાશિવરાત્રીના મેળામાં ભગવાન શિવના દર્શન કરવા એકવાર જવું જરૂરી છે અને આવવું જરૂરી છે. અહીંયા પણ એક ફેસ છે જે રાતનો શરૂ થાય પ્રોગ્રામ, જે કઈ પ્રોગ્રામ હોય કલાકારો આવતા હોય એ પ્રોગ્રામ અહીંયા શરૂ થાય રાતનો. હાલો મિત્રો, તો કેવો લાગ્યો છે તમને મહાશિવરાત્રી નો મેળો? જો તમે બહુ એટલે બહુ માણસ છે, બહુ. આ બાજુ જોવ તમે, આ બાજુ જો. અને હવે તમને લઈ જાઉં છું શેરનાથ બાપુના આશ્રમ તરફ, જે અહીંથી આપણે શેરનાથ બાપુના આશ્રમ તરફ જવાનું છે. ના પણ બહુ માણસો હે, ના પણ બહુ ટ્રાફિક હે, એટલે શેરનાથ બાપુના આશ્રમ તરફ તમને લઈ જાઉં. મિત્રો મેળામાં કોણ કોણ આવવાના છે એકવાર તમે કીધું છે, બીજી વાર કહી દઉં, કમેન્ટ કરજો, વિડીયો પૂરો જોઈજો. મજા આવવાની છે, તમને ઘણી ખરી વસ્તુ આજના દિવસમાં બતાવી દેવાની છે, એટલે વિડીયો પૂરો જોઈજો. તો આ રીતના અમે મેળામાં રખડીએ છીએ, ઓનલી હસબન્ડ વાઈફ છે ને. હવે શેરનાથ બાપુના આશ્રમ તરફ જાય છે, ઘણું ખરું રખડી દીધા, ઘણું ખરું તમને બતાવવાનું પણ છે, એટલે વિડીયો પૂરો જોજો, એટલે તમને મજા આવશે. ડિટેલમાં વિડીયો બનાવવાનો છે, ઘણી ખરી વસ્તુ તમને બતાવવાની છે. તમને નથી લાગતું કે આજુ થોડો વધારે બોલતો હોય એવું? તો શેરનાથ બાપુના આશ્રમે જતા હતા એટલે અમને પૈસા ખાવા મળ્યા, અમે ખાધા. બહુ એટલે બહુ મસ્ત ના હતા, બધાને આપે જો બરકી બરકી. આશ્રમ તરફ જતા હતા ને, અને અમે ખાધા હોતી. અને આ છે અવધૂત આશ્રમ. અવધૂત આશ્રમ નો પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે, બધા આશ્રમ નો વિડીયો બનાવેલો છે. અને આ શેરનાથ બાપુના આશ્રમ જતા હોય ને ના રસ્તામાં આવે છે. તો હાલો મિત્રો, શેરનાથ બાપુના આશ્રમ તરફ આપણે તમને હવે લઈ જઈએ છીએ. અને શેરનાથ બાપુના આશ્રમ તરફ બધું ઘણી ખરી ખાવાની વસ્તુ તમને મળી જાય. ટ્રાફિક બહુ છે પણ જોરદાર ટ્રાફિક છે અહીંયા. જો ચાન પાણી ને ભૈજાન નાસ્તો ને બધું આ બાજુ જ છે, આ બાજુ જ આપણને ઘણી ખરી બધું જોવા મળે છે. આ બાજુ બહુ એટલે બહુ ટ્રાફિક છે, ઘણું ખરું પબ્લિક આ બાજુ છે. અને પણ બહુ એટલે બહુ નવા સાધુ સંતો આવ્યા છે,
જો આ બધા સાધુ સંતોના અન્નક્ષેત્ર ને અખાડા ને ડાયરા ને એવું જ છે આ બધું. જો આ બાજુ ફરતી બાજુ જો છે ને મિત્રો, મોજ છે ને. તો મોજ હોય તો એકવાર કમેન્ટમાં મોજ લખો. શેરનાથ બાપુના આશ્રમે વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલે હું તમને દૂરથી જ દર્શન કરાવી દઉં. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે ને, આ ગોરક્ષનાથ આશ્રમ છે ને એ શેરનાથ બાપુનો આશ્રમ છે. આ આશ્રમનું નામ છે ગોરક્ષનાથ આશ્રમ. જો આશ્રમ છે, પણ અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી, બહારથી બતાવી દો. અહીંયા આશ્રમમાં અહીંથી જવાનું છે. ફૂલ મોજ હો, ફૂલ. મિત્રો હવે જેમ જેમ હાંસ પડશે ને એમ જામશે હો, લાઈટો જામશે. આ રસ્તો આપણે જવાનો બાકી છે, આ રસ્તે આપણે ગયા નથી હજી. તો મિત્રો અહીંયા આવો કાર્યક્રમ ચાલી રહ્યા છે, બહુ જોરદાર. ભજન કલાકાર બધું સારું. સાફ સફાઈ નું કામ તમે જો જ્યાં જ્યાં કચરો બધો છે ને ડોલું મૂકેલી હોય ના નાખવાનો કચરો, અને પછી છે ને ટ્રેક્ટર આવે ને એમાં કચરો નાખી દેવાનો. એટલે એટલું પબ્લિક છે ને, પણ બહુ એટલે બહુ સાફ સફાઈ છે, ત્યાં કચરો નથી પડ્યો અને મજા આવે છે. આમ જેવી જરૂર છે ને મેળાની, મેળો એવો જ છે. કેમ કે દર વર્ષે મેળો થાય છે, એની કરતા આ વણ અલગ થયો છે કે ક્યાંય કચરો આપણને પડેલો ઓછો જોવા મળે, એમ અમુક ટકા જોવા મળે, બસ બહુ નહીં એમ. આંચ પડવા માંડી છે અને જો મેળો જો બહુ એટલે બહુ પબ્લિક આવે છે. અત્યારે જો લાટુ જો તમે, હવે લાટુ જોવાની હવે જ મજા આવશે ને. હજુ તો તમને ભવનાથ મંદિરે લઈ જાય ને, ના તો તમને અલગ જ લાટુ જોવા મળશે. હાલો હવે આગળ જઈએ મંદિર તરફ. કેમ લાઈટો કેમ થાય છે? પૈસા લાઈટો જોવા, બાકી આ રસ્તે તો આપણે હાલી ગયા છે. પૈસા લાઈટો જોવા પાછો એક સીન લેવો પડે એમ છે. શેઠ ભવનાથ મંદિર વધે. તાજો અને મીઠો રસ 5 રૂપિયામાં. 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 હવે મેળો જામ્યો હો મિત્રો. ફૂલ મોજ હો મિત્રો, ફૂલ બકાજી કે જો આને લાઈટું કહેવાય, આને લાઈટું કહેવાય. હાલો હજી હાલો, નજીક હાલો ખાલી.
હવે ટ્રાફિક જો છે ને ટ્રાફિક મિત્રો.